નમસ્કાર ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે વ્યક્તિ વિશેષની સિરીઝમાં આગળ વધતા વાત કરવી છે સર ભગવતસિંહજીની, એટલે કે ગોંડલના મહારાજની. શા માટે આજે ખાસ વાત કરવી છે એની હું તમને વાત કરું તો આજે 24 ઓક્ટોબર છે અને 24 ઓક્ટોબર ભગવતસિંહજીનો જન્મદિવસ છે. આ એક એવું વિરલ વ્યક્તિત્વ છે જેના વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ એને ઓવરઓલ એટલે કે એના તમામ પાસા વિશે આપને ખબર નહીં હોય. ગોંડલનું એક બહુ જ સરસ રીતના સુગમ વહીવટ જેમણે કર્યો, જે એક બહુ સારા શ્રેષ્ઠ રાજા હતા. એમના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ એમના કેરેક્ટરના બીજા ઘણા બધા પાસા હતા જે આજે આપણે ચર્ચા કરશું અને આપને જણાવીશું, જેથી કરીને આપને ખ્યાલ પડે કે આ વ્યક્તિ કોણ હતા અને એક સમયે જ્યારે રાજા હતા, શાસન થતું હતું, ત્યારે શાસકો કેવા હતા, આજના શાસકો કેવા છે અને ત્યારના શાસકો કેવા હતા. એક એવા વ્યક્તિની આજે વાત કરીએ તો 24 ઓક્ટોબર 1865 માં એમનો જન્મ થયો અને 9 માર્ચ 1944 માં એમનું મૃત્યુ થયું હતું. એનું પહેલું જ આ જુઓ તમે તો પહેલી સ્લાઇડની અંદર તમને જોવા મળશે કે કેટલા એવોર્ડ્સ મળ્યા હતા. આ તો મેં થોડાક જ સમયમાં જ પ્રિન્સ ઓફ વેલ્સ ગોલ્ડ મેડલ 1875, એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા ગોલ્ડ મેડલ 1877, ક્વીન વિક્ટોરિયા ગોલ્ડન જ્યુબલી મેડલ 1887, દિલ્હી દરબાર 1903, દિલ્હી દરબાર 1911, કિંગ જ્યોર્જ ફિફ્થ કોરોનેશન મેડલ, કેટલા બધા મેડલ મળ્યા હતા. આ તો મેં તમને કીધું ને કે એમની સિદ્ધિના થોડાક જ પાસા છે. તો શું હતું આ વ્યક્તિમાં એવું વિશેષ અને કેવું હતું એમનું બાળપણ, એમનું એજ્યુકેશન શું હતું, એમણે પોતાના રાજ્ય માટે શું શું એવા કામ કર્યા હતા કે એમને આખી દુનિયાએ એમને સરાહ્યા છે. એવું નથી કે માત્ર ને માત્ર ગોંડલની જનતા કે સૌરાષ્ટ્રની જનતા કે આપણા હતા એટલે જ એમને સરાહ્યા છે, એવું નથી. આખી દુનિયાએ એમને સરાહ્યા છે. એવા ભગવતસિંહજી ઉર્ફે ભગા બાપુ વિશે આપણે થોડું જોઈએ તો આજે થોડું આપણે એક ભગા બાપુ છે અથવા ભગવતસિંહજી છે એક રૂલર તરીકે કેવા હતા, સાથે સાથે આપણે જોઈશું કે એ એક ડોક્ટર હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ભગવતસિંહજી છે ડોક્ટર હતા અને એકમાત્ર ડોક્ટર હતા જે રાજા પણ હતા, એટલે કે ફર્સ્ટ ડોક્ટર હિમસેલ્ફ, કે જે કિંગ પણ હોય, રાજા પણ હોય, એવા ડોક્ટરની એની ઉપાધિમાં શું એમણે કામ કર્યા હતા એ પણ જોશું. એક એડમિનિસ્ટ્રેટર તરીકે એમના કામ જોશું, સાથે સાથે આપને કહું તો એક સ્કોલર તરીકે એમની શું સિદ્ધિ હતી અને સાથે સાથે એ પણ જોશું કે એમનું જે આગળ એન્જિનિયર તરીકે એમની શું સિદ્ધિ હતી. ડોક્ટર હતા, એન્જિનિયર હતા, સ્કોલર હતા, સાહિત્યકાર હતા, રાજા હતા, કોણ જાણે શું નહોતા આ વ્યક્તિ. આપણને એમ થાય કે એક જ માણસ એક જ જિંદગીની અંદર આટલા બધા પાસાઓને કેમ કવર કરી શકતો હશે. તો થોડી એની અર્લી લાઈફ જોઈએ તો ભગવતસિંહજીનો જન્મ છે 24 ઓક્ટોબરના રોજ ગોંડલના ધોરાજી મુકામે થયેલો. ધોરાજીમાં એમનો જન્મ થયેલો. પપ્પાનું નામ એટલે કે સંગ્રામસિંહજી સાહેબ, એમના ફાધર મોંઘીબા છે એમના મધર હતા. શરૂઆતનું શિક્ષણ આરકેસી માંથી થયું, એટલે કે રાજકુમાર કોલેજમાંથી થયું. ત્યાર પછી એ એડિનબર્ગ કોલેજમાં ગયા અને એડિનબર્ગ કોલેજની અંદર મેડિકલ ક્ષેત્રમાં એમણે ડિગ્રી લીધી, એટલે કે ત્યાં એમણે મેડિકલ ડિગ્રી એડિનબર્ગમાં લીધી. એડિનબર્ગની અંદર ગયા પછી ત્યાં રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન ઓફ એડિનબર્ગના ફેલો બન્યા. બહુ ઓછા છે એ ફેલો બની શકે છે, તમે તપાસ કરજો હિસ્ટ્રીની અંદર. બહુ ઓછા ઇન્ડિયન્સ છે અને રોયલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડ હોય, રોયલ સોસાયટી ઓફ સ્કોટલેન્ડ હોય, રોયલ સોસાયટી ઓફ અમેરિકા, આ બધાની અંદર જગ્યા મેળવવા માટે ખૂબ સ્કોલર હોવું જરૂરી છે. પણ એટલે કે ભગવતસિંહજી છે રોયલ સોસાયટી ઓફ ફિઝિશિયન્સ ઓફ એડિનબર્ગના ફેલો પણ હતા. ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ હાઇજીન ડેમોગ્રાફી બુદાપેસ્ટમાં થયેલી 8th એટલે કે 8મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ હાઇજીન ડેમોગ્રાફી થયેલી. એમના એ પ્રમુખ હતા, એ આખા અધિવેશનના એ પ્રમુખ હતા અને ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પણ પ્રમુખ હતા.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પણ પ્રમુખ હતા. હવે એમનું એક બીજું પાસું પહેલી વખત કદાચ તમારી સામે ખુલી રહ્યા છે કે તમે જોઈ શકો છો કે એડિનબર્ગ કોલેજમાં મેડિકલ ફિઝિશિયન ઓફ એડિનબર્ગના ફેલો, સાથે સાથે જોઈએ તો શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ નામે એક એમણે ગ્રંથ લખેલો, બહુ પ્રખ્યાત ગ્રંથ છે શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ. ક્યારેક કોઈ પરીક્ષામાં જીપીએસસીમાં કે એમાં પૂછી લે કે શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સના લેખક કોણ હતા, તો ભગવતસિંહજી છે એમના લેખક હતા. માત્ર આટલા ઉપરથી તમે જોઈ શકો કે હાઉ સ્કોલર ધેટ ફેલો વોઝ. આ કેવા સ્કોલર માણસ હશે. એઝ અ રૂલર જોઈએ તો 100% કહી શકાય કે ભારતના સૌથી સફળ અને પ્રગતિશીલ રાજા, ભારતના સૌથી સફળ કેટલા રાજાઓ થઈ ગયા ભારતમાં, બરોબર. આમ જુઓ તો રામથી શરૂ કરી અને છેલ્લે બહાદુર શાહ જફર સુધી ભારતમાં અનેક રાજા થઈ ગયા. ઘણા બધા રાજાઓ વિશે ખૂબ જ સારું અને સરસ લખાય છે કે એમણે ટોપ ક્લાસ રાજ્ય કર્યું. પરંતુ આ તમામમાં ભગવતસિંહજી છે એમને સૌથી સફળ અને સૌથી લોકપ્રિય રાજા કહેવાય છે. શા એવું તો શું કર્યું હતું એમણે? નાની બાબતો હોય છે, એકદમ બેસિક નાની બાબતો હોય એની પ્રજાની, ભગવતસિંહજી એ ખૂબ ધ્યાન રાખતા. ત્યાંથી લઈને એક પ્રજા માટે એક આખું સમૂળગું માળખું તૈયાર કરેલું કે એક મારી પ્રજા સુખેથી કેવી રીતના રહી શકે. ઘણા બધા એના કિસ્સા છે. જેમ કે એક કિસ્સો છે કે એક વખત એ જતા હતા અને એના ગામડામાં કોઈ બાઈ છે, એટલે કે કોઈ વૃદ્ધા છે, એ માથે ભારો લઈને જતી હતી. અને ભારો લઈને જતી હતી પછી તમને ખ્યાલ છે કે ત્યારે ચાલીને જતા હોય એટલે ભારો એણે નીચે મૂકેલો પોરો ખાવા માટે, થાક ખાવા માટે. અને ત્યાર પછી ભગાબાપુ ત્યાંથી નીકળ્યા તો પેલી બાઈ છે એ તો ઓળખતી નથી એમને. એણે કીધું કે જરા મદદ કરાવો. તો ભગાબાપુ છે એમને મદદ કરવા ભારો ચડાવવા માટે એણે થોડું ઊંચું કરાયું. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે મારા જે ગામડાની સ્ત્રીઓ છે ભારા લઈને નીકળે છે, નીચે મૂકે છે, તો ત્યાર પછી ચડાવવા માટે એને કોઈકની રાહ જોવી પડે છે. આ ન થવું જોઈએ. એટલે એણે દરેક ગામડે, ગોંડલના એક ગામડામાં તમે જોશો ને તો એક ઊંચો ઓટલો બનાવેલો હશે. ઊંચો ઓટલો જે બેસવા માટે નથી હોતો પરંતુ ભારો મૂકવા માટે હોય છે. જો આ માઇનરમાં માઇનર પ્રજા વાત્સલ્ય પ્રેમ કહેવાય કે મારી પ્રજાને ભારો ઉતારવા ચડાવવામાં પણ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. તમે ગોંડલના દરેક ગામડે આ એક સ્ટ્રક્ચર જોઈ શકો. ઘણો ઊંચો, આટલો ઊંચો ઓટલો હોવાનો, જ્યાં ભારો ઉતારી શકાય, જાતે પોરો ખાઈ શકાય અને પછી જાતે ભારો ચડાવી શકાય. એટલે કહેવાય એ સૌથી સફળ હતા અને પોતાના રાજ્યકાળ દરમિયાન ગોંડલને સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું હતું. ગોંડલને કેટલા બધા એવોર્ડ્સ ત્યારે મળેલા. શિક્ષણમાં, સાહિત્યમાં, વહીવટમાં, મેડિકલ ક્ષેત્રે ઉમદા રાજ્ય બનાવ્યું હતું, કાર્ય કર્યું હતું. આ બધા વિશે આપણે ચર્ચા કરશું ધીરે ધીરે. શિક્ષણમાં શું કામ કર્યું હતું, આ એક સારા રાજા, સારા શાસક ને કયા ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ, શિક્ષણમાં, સાહિત્યમાં, વહીવટમાં, મેડિકલમાં. આ બેઝિક ક્ષેત્રો છે. આજના નેતાઓને હું તો કહું છું કે નેતાઓનો કોઈ કોર્સ આવતો હોય, આઈ ડોન્ટ થિંક સો નેતા બનવા માટે કોઈ કોર્સ આવતો હશે, પણ એનો પણ એક કોર્સ નાખવો જોઈએ કે આટલું ભણો પછી નેતા બની શકો. તો જો નેતાઓનો કોઈ કોર્સ આવતો હોય તો દરેક નેતાએ નેતા બનવા પહેલા ભગવતસિંહજીની લાઈફ છે એ જરૂરથી સ્ટડી કરવી જોઈએ, જેથી ખબર પડે કે એક નેતા, સારો સફળ નેતા કેવી રીતના બની શકાય. સાથે સાથે આગળ જોઈએ આપણે તો એણે ફરજિયાત શિક્ષણ કરેલું. ફરજિયાત શિક્ષણ ગોંડલની અંદર ખાસ કરીને સ્ત્રીઓ માટે ફરજિયાત શિક્ષણ હતું. કોઈની દીકરી જો સ્કૂલે ન આવે તો એની ઉપર 4 આના દંડ લાગતો હતો. દીકરીને તો ભણાવવાની જ. એ જ દીકરી જ્યારે લગ્ન કરી અને ક્યાંય જતી હતી બીજા ગામ અને ત્યાં બેઠા દૂધનો હિસાબ લખતી હોય તો કોઈ બી કહી દે કે આ ગોંડલની જ છોકરી હોવી જોઈએ. આજે બી તમે જુઓ તો ગોંડલના ઉંમરલાયક તમામ ડોસીમાં છે
એ બધાને વાંચતા લખતા આવડતું હશે. એ જમાનામાં એમણે ફરજિયાત મહિલા શિક્ષણ કરેલું. પાકા રસ્તા, લાઇટ, સીવેજ સિસ્ટમ, તમને ખ્યાલ જ છે ગોંડલના રસ્તા એકદમથી પાકા રસ્તા થતા હતા. અને તમને જાણીને નવાઈ બી લાગશે, આગળ ચર્ચા બી કરશું કે ત્યારે કોઈ બી કોન્ટ્રાક્ટ લે તો એને 100 વર્ષના બોન્ડ લખીને આપવા પડતા હતા. હું આ કામ કરું છું એને 100 વર્ષ સુધી કંઈ થશે નહીં, અને જો થશે તો એના પૈસા કપાઈ જશે. 100 વર્ષનો કોન્ટ્રાક્ટ થતો હતો. અત્યારે તો આપણા રસ્તાની આપણને ખબર જ છે કે આજે ઉદ્ઘાટન થયું, 15 દિવસ થયા, અને ત્યાર પછી રસ્તાની હાલત શું થઈ. અને ઇવન મોટા મોટા પુલ ઉદ્ઘાટન પહેલા પણ પડી જતા હોય છે, પરંતુ પાકા રસ્તા છે. લાઇટની સિસ્ટમ તમે મિત્રો બહુ નવાઈ લાગશે કે જ્યારે કોઈને કલ્પના નહોતી. આજે બી આપણા દેશની અંદર આજે બી જે સિસ્ટમ નથી એ સિસ્ટમ ગોંડલમાં લાઇટની ત્યારે હતી. અંડરગ્રાઉન્ડ લાઇટ ગોંડલમાં ક્યાંય તમને જૂના ગોંડલમાં થાંભલા દેખાશે પણ ઉપરથી વાયર દેખાશે નહીં. તો જે લાઇટ છે એ અંડરગ્રાઉન્ડ લાઇટ ભગા બાપાએ કરેલી. ત્યારબાદ સીવેજ પણ એમણે અંડરગ્રાઉન્ડ કરેલી, એટલે કોઈ પણ ગટર તમને ગોંડલમાં જૂના ગોંડલમાં દેખાશે નહીં. ત્યાર પછી અત્યારના નેતાઓ પાસે બધું આવ્યું, ગોંડલનું શાસન આવ્યું, એમણે શું કર્યું એ ખબર નથી, પણ આ એકલા માણસે આટલી સુવિધા ગોંડલવાળાને ત્યારે આપેલી. રાજના કામનો હિસાબ પ્રજા માગી શકતી હતી. આપણે કહીને કે ભાઈ આરટીઆઈ નો નિયમ, આરટીઆઈ નો કાયદો હમણાં આવ્યો, પરંતુ ત્યારે પણ આરટીઆઈ નો કાયદો હતો કે રાજ જે કામ કરે છે એનો હિસાબ પ્રજા માગી શકે કે તમે આ કામ કર્યું છે એ કેટલા રૂપિયાનું થયું, કોની પાસે કરાવ્યું, એના બિલ ક્યાં છે. તો એ જમાનામાં એમણે સિસ્ટમ કરી હતી કે રાજના કામનો હિસાબ પ્રજા માગી શકતી હતી. એ જમાનામાં રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન જેટલી આધુનિક સુવિધાઓ, ગોંડલનું રેલવે સ્ટેશન જુઓ તમે, એનું બિલ્ડિંગ જુઓ, ગોંડલમાં વર્ષોથી રેલવે કેટલી બધી આધુનિક હતી. તમે જૂના બિલ્ડિંગ અથવા જૂના ફોટોગ્રાફ્સ ગૂગલમાં સર્ચ કરજો, તમને જાણીને નવાઈ લાગશે કે આ માણસે શું વિઝનરી હતું. ટેલિફોન હતા પણ બધા અંડરગ્રાઉન્ડ એના પહેલા હતા. સાથે સાથે તમે જુઓ તો આપણે વાત કરીએ એમ 100 વર્ષનો કામનો બોન્ડ થતો હતો. કોઈ પણને કામ કરવું હોય તો 100 વર્ષનો કામનો બોન્ડ થતો. અને પોતે પોતાની જાતને રાજા ક્યારેય ગણતા નહીં, પોતાની જાતને પોતે પગારદાર ગણતા હતા. પગારદાર એટલે પોતે છે એ હંમેશા પગાર લેતા હતા રાજનો, અને હંમેશા નિયમિત ઓફિસે આવતા હતા. જે દિવસે ઓફિસે ન આવ્યા હોય એ દિવસે રજા મૂકી અથવા એમનો પગાર કપાઈ જતો હતો. તો ધીસ ઇઝ વોટ યુ કેન સી કે આ માણસ છે શું જબરજસ્ત છે. સાથે સાથે એમણે ભગવત ગોમંડલ અને ગુજરાતી શબ્દકોશ. ભગવત ગોમંડલ આપણને ખબર જ છે કે ગુજરાતી ભાષાનો કદાચ સૌથી ઓથેન્ટિક શબ્દકોશ કોઈ હોય તો એ છે ભગવત ગોમંડલ. આજે બી હાઈકોર્ટની અંદર, ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાતીના શબ્દના ઓથેન્ટિફિકેશન માટે ભગવત ગોમંડલની વાત છે એ માન્ય રાખવામાં આવે છે. આટલો ઓથેન્ટિક શબ્દકોશ એમણે બનાવેલો હતો. આટલા કામ એક વ્યક્તિ છે એ કરી ગયા હતા, ને આ બધું કરવામાં એમણે એક કામ સૌથી મોટું કર્યું હતું, ટેક્સ ફ્રી એટલે કરમુક્ત રાજ્ય. ભારતનું પ્રથમ કરમુક્ત રાજ્ય ગોંડલ હતું. પ્રજાની માથે એક પણ જાતના કર નહોતા. શરૂઆતમાં જ્યારે રાજમાં આવ્યા એટલે પોતે જ્યારે રાજા બન્યા ત્યારે 36 જાતના કર હતા, જે એમણે ધીરે ધીરે કરીને તમામ કર હટાવી દીધા. એક પણ જાતનો કર ન લેવાતો હોય અને આટલી સુવિધા ને આટલું કામ થતું હોય એ પણ શક્ય છે. આપણા નેતાઓને હું કહું છું ને કે આપણા નેતાઓને આપણે બધાએ આમને સ્ટડી કરવા જોઈએ કે ભાઈ એક પણ જાતનો કર નથી લેવાતો પ્રજા પાસેથી, છતાં આટલા બધા કામ થાય છે અને ટોપ ક્લાસ કામ થાય છે, ખૂબ જ સરસ કામ થાય છે. તો આ એઝ અ રૂલર તરીકે આપણે જોઈ શકીએ છીએ કે કેવા હતા. એઝ અ ડોક્ટર તમે જોઈએ તો એઝ અ ડોક્ટર ભારતના પ્રથમ રાજા જેને ડોક્ટરની ડિગ્રી મેળવેલી હતી.
ભારતના પ્રથમ રાજા, આપણે અગાઉ વાત કરી કે જેમને ડોક્ટરની ડિગ્રી મેળવી હોય. મેડિકલ શિક્ષણ એને એડિનબર્ગ કોલેજમાંથી લીધું. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન એડિનબર્ગના ફેલો બન્યા. ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ હાઇજીન ડેમોગ્રાફી, આ 8મું જે અધિવેશન હતું એના પ્રમુખ હતા અને આ બુદાપેસ્ટમાં હતું. અત્યારે જ્યાં લડાઈ ચાલે છે, તમને ખબર જ છે કે અત્યારે રશિયા વિરુદ્ધ જે દેશ લડી રહ્યો છે એ દેશનું બુડાપેસ્ટ, જે બહુ ફેમસ જગ્યા છે, ત્યાં આ ઇન્ટરનેશનલ કોંગ્રેસ મળેલી, એના એ પ્રમુખ હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ પણ હતા અને એમણે શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સના લેખક પણ હતા. પોતે ગોંડલની અંદર ખૂબ જ સારી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી અને કરાવેલી પ્રજા માટે. આખું એક મેડિકલ ખાતું એમણે અલગ રાખેલું અને એ ખાતાના પ્રમુખ તરીકે એમના મારા ખ્યાલ પ્રમાણે એમના દીકરા ભૂપતસિંહજી જે મેડિકલ ખાતાના વડા હતા. અને ભૂપતસિંહજી પોતે પણ વિદેશમાં જઈ અને ડોક્ટર થયેલા, એમના એને વડા બનાવેલા હતા નહીં. તો આખું એક મેડિકલ ખાતું અને ખૂબ સારી મેડિકલ ફેસિલિટી એના પ્રજાને એમણે આપેલી. તો આ એઝ અ ડોક્ટર તરીકે, સાથે સાથે એઝ અ એડમિનિસ્ટ્રેટર તરીકે વાત કરીએ તો ભગા બાપુનું તો એમનું એક જ વાત હતી કે તિજોરીનું નાણું છે ઈશ્વરનું દેહ દ્રવ્ય કહેવાય, તેને વેડફી શકાય નહીં. જે તિજોરીનું નાણું છે ઈશ્વરનું દેહ દ્રવ્ય છે, એનો એક પણ રૂપિયો વેડફી શકાય નહીં. પ્રજાને રાજના કામનો હિસાબ માંગવાનો અધિકાર છે અને ભગા બાપુએ આપેલો. પ્રજા છે એ રાજના કામનો હિસાબ માગી શકતી હતી એ સમય. હવે વિચાર કરો કે શું એ માણસનું આમ એકદમથી ગટ્સ હશે ને, એ માણસ કેટલો બધો પ્રામાણિક હશે કે ભાઈ આવો, કોઈ પણ વ્યક્તિ આવો અને હિસાબ લઈ જાઓ. 1 રૂપિયાનું જો ક્યાંય આડું અવડું થયું હોય તો અમને સજા કરજો. તો આ લેવલનો એક માણસ એ જ આવા નિયમોને અધિકાર બનાવી શક્યો. બાકી અત્યારે તો તમને ખબર છે જે માણસો ખોટું કરે છે ને એ ઝાઝા નિયમો એ પ્રજાને દૂર રાખે છે. સાથે સાથે તમે જુઓ તો પોતે રાજના કર્મચારી અને પગારદાર તરીકે હતા. આપણે અગાઉ વાત કરી કે પોતે પગાર લેતા હતા. અને એક વાત તમને કહું કે પ્રજા છે કોઈ હિસાબ માગે, પ્રજા છે કોઈ પ્રશ્ન પૂછે ને 3 દિવસ સુધી જો એ પ્રશ્નનો જવાબ ન આપવામાં આવે તો એ પોતાના પગારમાંથી પૈસા કાપીને સજા કરતા હતા. એ પોતાનો પગારના પૈસા છે અથવા જે તે કર્મચારી કે જેના જવાબ દેવાની જેનો અધિકાર છે અથવા જેની જવાબદારી છે, એ વ્યક્તિ 3 દિવસ સુધી જો પ્રજાના સવાલનો જવાબ ન દીધો હોય તો એના પૈસા છે એ કાપી લેતા હતા. એક વાત બીજી પણ મને યાદ આવી કે એમના ખુદના દીકરાઓ હોય તો એમને પણ રેલવેની ટિકિટ લેવી પડતી. એમના ખુદના 3 સંતાનો હતા તો એમને પણ રેલવેમાં જવું હોય તો એની ટિકિટ લેવી પડતી. શું ગજબના રાજા હતા! ત્યારે તો રાજા હતા યાર. અને અત્યારે તમે જુઓ કે નેતાઓના તો દીકરા દીકરી તો મૂકો પડતા, કોઈ બીજા દૂર દૂરના સગા હોય તો પણ કેટલી સુવિધાઓનો બેફામ ઉપયોગ કરતા હોય છે. તો આ ફેર છે ત્યાંના રાજામાં. કોઈ પણ વ્યક્તિ રાજાને મળી શકે તેવી વ્યવસ્થા હતી. કોઈ Z+ સુવિધા, સુરક્ષા નહીં, કોઈ સિસ્ટમ નહીં કે ભાઈ વહાં જાઉં રાજાને મળવું, કેમ મળવું, શું કરવું. કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં આવે, ભગા બાપુ હાજર હોય, એને મળી શકે, એને પોતાની વાત કરી શકે, એને પ્રશ્નો પૂછી શકે, એની પાસેથી જવાબ લઈ શકે. ગજબની ડાઉન ટુ અર્થ માણસ હતો, એકદમથી ડાઉન ટુ અર્થ કહી શકાય. કોઈ ચિંતા નથી પોતાની સુરક્ષાની. અને પોતાની પ્રજા તમને મળવા આવતી હોય તો સુરક્ષાની ચિંતા શું કરવાની? મને તો આજકાલ આ જે નેતાઓની Z+ સિક્યોરિટી છે, પોતાના દેશમાં, પોતાના એરિયામાં, પોતાના માણસોની વચ્ચે જવું હોય તો આટલો બધો તાઇફો કરવાની જરૂર શું? કેટલા બધા સુરક્ષા કર્મીઓ, જાણે કે ઓહો કોણ મારી નાખવાનું તમને, તમારી જ પ્રજા છે. આ લોકોએ તમને મત આપીને રાજા બનાવ્યા છે. આ જ લોકોને તમે ઘરે ઘરે જતા હતા મત લેવા માટે, ત્યારે તો તમને સુરક્ષાની નથી ચિંતા. પણ હવે આ બધું ચાલે છે તો ચાલે છે, શું કરી શકાય.
શિક્ષણને ખૂબ જ પ્રાથમિકતા આપી અને ફરજિયાત મહિલા શિક્ષણ બનાવ્યું. આપણને વાત થઈ એમ જ તે કે દરેક મહિલાઓને શિક્ષણ લેવું ફરજિયાત હતું. ટેકનિકલ શિક્ષણ અને રોજગારી, આ એક ખાસ એ સમયમાં કે ભાઈ શિક્ષણ લીધું, હાઈસ્કૂલમાં ગયા, ત્યાર પછી તો ગોંડલની અંદર ટેકનિકલ શિક્ષણ, આઈટીઆઈ, એન્જિનિયરિંગ નું જે આખું માળખું હતું એ પણ એણે ખૂબ જ સારું બનાવ્યું. કારણ કે પોતે એન્જિનિયર પણ હતા, ડોક્ટર પણ હતા, એન્જિનિયર પણ હતા. તો અને સાથે સાથે કોઈ પણ આઈટીઆઈ કરેલો અથવા તો ટેકનિકલ શિક્ષણ લીધેલા માણસને એ 400 વારનો પ્લોટ આપતા હતા ગોંડલમાં અને 100% રોજગારી. જો એક નીચેથી લઈ અને ઉપર સુધીનું કેટલું સુવ્યવસ્થિત માળખું, 400 વારનો પ્લોટ આપે એને અને એને નોકરી આપે અને એના નોકરીના પગારમાંથી પ્લોટના પૈસા ધીમે ધીમે કપાય, જેથી કરીને એને એના જ રાજમાં એને રહેવાની વ્યવસ્થા પણ મળી જાય અને રોજગારી પણ મળી જાય. સાથે સાથે તમામ આધુનિક સુવિધાઓ આપણે વાત કરી જ, લાઇટ, સીવેજ, રેલવે, ફોન, મેડિકલ. આ એ જમાનાની વાત કરું છું, 1870, 1890, 1900ની શરૂઆતની વાત કરું છું. અત્યારે પણ કેટલા ગામોમાં આ છે અને આ તો કઈ છે જ નહીં. આ પ્રકારની લાઇટો તો અત્યારે મને નથી લાગતું ભારતના કોઈ શહેરમાં અંડરગ્રાઉન્ડ લાઇટ છે. જ્યારે આખા ગોંડલમાં અંડરગ્રાઉન્ડ લાઇટ હતી. સીવેજ સિસ્ટમ કદાચ હવે ધીરે ધીરે અંડરગ્રાઉન્ડ થવા માંડી છે, પરંતુ એ જમાનામાં તો અંડરગ્રાઉન્ડ સીવેજ સિસ્ટમ પહેલા જ હતી. સાથે સાથે આધુનિક બિલ્ડિંગ, પાકા રસ્તાઓને આયોજનબદ્ધ શહેર હતું. એવું માનવામાં આવે છે, ખબર નથી, સાંભળેલી વાત છે કે ગોંડલને એવી રીતના ડેવલપ કરવામાં આવેલું કે કોઈ પ્લેન છે એ ઉપરથી જો નીકળે અને એની બધી લાઇટો શરૂ હોય ગોંડલની, તો ઉપરથી નીકળે તો નીચેથી ગોંડલ લખેલું મચાય. આવી રીતના ગોંડલને ડેવલપ કરવામાં આવેલું. આ મેં પણ સાંભળેલી વાત છે અને ઓથેન્ટિક કોઈ પુરાવા મારી પાસે નથી, પણ હોઈ શકે ભગા બાપુનું પ્લાનિંગ હોઈ શકે. ભારતનું પહેલું કરમુક્ત રાજ્ય બનાવેલું. સાથે સાથે એઝ અ સ્કોલર તરીકે એમણે કેટલું કામ કરેલું મિત્રો. તો સ્કોલર તરીકે આપણને ખ્યાલ જ છે કે એક તો શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સના લેખક તો હતા જ, એટલે કે સાયન્સના કોઈ એક આખી બુક ના લેખક ભગા બાપુ એટલે કે ભગવતસિંહજી પોતે હતા. ઉપરાંત એણે જે કામ કર્યું, ભગવત ગોમંડલ, જે લોકો મોટી મોટી વાતો કરે છે ને આજકાલ કે અંગ્રેજીનો મારો છે ને ગુજરાતી માતૃભાષાને આમ થઈ જશે ને ગુજરાતી માતૃભાષાને તેમ થઈ જશે ને ગુજરાતી ઉપર ખતરો છે ને, માત્ર વાતો જ કરે છે. કામ તો આ લોકો કરી ગયા. ગુજરાતીને હું તો કહું છું કે 500 નહીં 5000 વર્ષ સુધી કાંઈ ન થાય એવું કામ ભગવત ગોમંડલમાં કરી ગયા ભગવતસિંહજી આજથી ઘણા વર્ષો પહેલા. ભગવત ગોમંડલ તમે જોઈ શકો છો, અહીંયા છે, આવા 9 વોલ્યુમ છે એને, ને એમાં 2,81,377 ગુજરાતી શબ્દ અને એના અર્થ છે. આ ઉપરાંત હજારો વ્યાખ્યાઓ છે, હજારો ગ્રામરના કન્સેપ્ટ છે, એ તો વધારાના. તો આટલું મોટું કામ એઝ અ સ્કોલર તરીકે ભગવતસિંહે કરાવેલું અને આ કામ છે ચંદુભાઈ બેચરભાઈ પટેલ એમની નિગરાની નીચે થયેલું. એટલે આ વ્યક્તિ છે, નામ યાદ રાખજો, ચંદુભાઈ બેચરભાઈ પટેલ. એમણે ભગવત ગોમંડલની રચના કરેલી અને કોની નીચે? ભગા બાપુની નીચે. 27 વર્ષની મહેનત લાગેલી. 27 વર્ષ સુધી ખૂણે ખૂણે, ગુજરાતના ખૂણે ખૂણે જઈ ગોતી, એક એક શબ્દને ગોતી, એનો અર્થ ગોતી, એનું ગ્રામર થી માંડીને તમામ ડિટેલ ગોતી અને આની અંદર લેવામાં આવેલ છે. અર્થ, વ્યાકરણ, ઇતિહાસ, ઉપયોગ, આ તમામ વસ્તુ ગુજરાતી શબ્દના તમને જોવા મળે. તો આવડા સ્કોલર પણ હતા. હજી પણ વાત કરીએ તો એઝ અ એન્જિનિયર આમ થાય કે આ માણસ શું જબરજસ્ત હશે. તો એઝ અ એન્જિનિયર તરીકે તમે આમ જુઓ તો હું બહુ વિડીયો લાંબો ન થઈ જાય એટલે બહુ જ શોર્ટમાં હું એમની તમામ સિદ્ધિઓ છે એ આપને વર્ણવી રહ્યો છું. બાકી આ જે છે એ 20% જ છે. હજી પણ તમે આગળ જશો તો તમને ખ્યાલ પડશે કે એમણે દરેકે દરેક ક્ષેત્રમાં કેટલું જબરજસ્ત ખેડાણ કરેલું.
તો લંડનની થેમ્સ નદીના કાંઠે બે બિલ્ડિંગ આવેલી, હેરો અને ઈટન. હેરો અને ઈટન, લંડનની થેમ્સ નદીના કાંઠે બે બિલ્ડિંગ આવેલી છે. એની જ પ્રતિકૃતિ રૂપે સંગ્રામસિંહજી બોયઝ હાઈસ્કૂલ અને મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ, આ બે છે. જ્યારે નદી કાંઠેથી તમે જોશો આ બેયને, તો લંડનની થેમ્સ નદીના કાંઠે આવેલ હેરો અને ઈટનની પ્રતિકૃતિ રૂપે બનાવેલી હતી. અને સાથે સાથે રસ્તાઓ, ચોક, રેલવે સ્ટેશન, લાઇટ, સીવેજ, ટેલિફોન, આ બધું જ અંડરગ્રાઉન્ડ, તમામ વસ્તુ અંડરગ્રાઉન્ડ હતી. અને 100 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર. બરોબર. એવું કહેવાતું હતું કે જ્યારે કોઈ એક રસ્તો બની જાય પછી ભગવતસિંહજી એનું ઇન્સ્પેક્શન કરવા જાય. ઇન્સ્પેક્શન કરવા જાય એટલે પાણી ડોળે, એ રસ્તા ઉપર પાણી ડોળે, અને એનો ઢાળ જો યોગ્ય ન હોય, પાણી જવાનો ઢાળ યોગ્ય ન હોય, એટલે આખો રસ્તો કેન્સલ કરવામાં આવે. કોન્ટ્રાક્ટરે એ રસ્તો ફરીથી બનાવવો પડે. પાણી ક્યાંય રોકાવું જોઈએ નહીં, આટલું ખુદ ધ્યાન રાખતા હતા. આજકાલ રસ્તાઓ બને છે, પાણીની શું સુવિધા સિસ્ટમ, એક વરસાદ પડ્યા પછી તમારા એરિયામાં શું થાય છે તમને ખબર જ હશે. તો આ ઉપરાંત તમને ખ્યાલ જ છે, ઓર્કિડ પેલેસ જુઓ, ગોંડલમાં એવી ઘણી બધી બિલ્ડિંગ્સ છે કે જે એન્જિનિયરિંગનો નમૂનો છે. ઘણા બધા બ્રિજીસ છે કે જે તમને જોઈને થશે કે વાહ, ખૂબ જ ઉત્તમ એન્જિનિયરિંગ હશે. તો સાથે સાથે છેલ્લે આપણે જોઈએ તો ભગવતસિંહજીના એક શબ્દો મને હંમેશા મગજમાં વર્ષો સુધી યાદ રહી ગયા છે. એણે કીધું હતું, હું પ્રજાનો સેવક અને તેના પૈસાનો ટ્રસ્ટી છું, અને મારે બધો હિસાબ છેલ્લે મારા ભગવાનને આપવાનો છે. ના તો આ પૈસા મારા છે, ના તો આ સુવિધા મારી છે, આ બધું પ્રજાનું છે. હું તો માત્ર એનો એક ટ્રસ્ટી છું. ટ્રસ્ટીનો અર્થ થાય કે મારે એને સાચવવાનું છે અને શ્રેષ્ઠ રીતના ઉપયોગ કરવાનો છે. આવા જેના ઉમદા વિચાર હોય, અને છેલ્લે એ કહે છે કે મારે બધો હિસાબ મારા ભગવાનને આપવાનો છે. કાશ એક નેતા આવા મળી જાય આપણને, ભારતને એક નેતા જો ભગવતસિંહજી જેવા મળી જાય તો પછી બેડો પાર થઈ જાય આ દેશનું. જે શિક્ષણથી લઈ, મેડિકલથી લઈ, રસ્તાથી લઈ, નાની નાની બારો મૂકવા સુધીની નાની બધી વ્યવસ્થા અને બધી સુવિધાનું ધ્યાન પ્રજાનું રાખતા હોય ગ્રેટ માણસ મેં મારી લાઈફમાં વાંચેલા, સમજેલા, આનાથી શ્રેષ્ઠ રાજા કદાચ કોઈ નથી. હું તો કદાચ ખબર નહીં રામ રાજ્ય કેવું હતું એ તો આપણે જોયું નથી, પરંતુ આમના રૂલ દરમિયાન જો ગોંડલ જેવું હશે, રામ રાજ્ય એનાથી શ્રેષ્ઠ નહીં હોય એની મારી ગેરંટી છે. ભગવતસિંહજીના રૂલ દરમિયાન ગોંડલ છે એ રામ રાજ્ય હતું. તમને કોઈ એમ કે રામ રાજ્ય કેવું હતું એ અમારે જોવું હોય તો કેમ જોવાય? તો કહી દેજો કે ભગવતસિંહજીના રૂલ દરમિયાન, શાસન દરમિયાન ગોંડલ જે હતું એ રામ રાજ્ય હતું. તો આવા બેસ્ટ અને શ્રેષ્ઠ વ્યક્તિને હૃદયથી વંદન. આજે એમનો જન્મદિવસ છે. 158થી વધુ વર્ષ થયા. આજે પણ આપણે ભગવતસિંહજીને યાદ કરીએ છીએ. આંખો નમી જાય છે, હૃદયમાં ખુશીના ભાવ ઉમટી જાય છે. શા માટે? કારણ કે આ શ્રેષ્ઠ નેતા, શ્રેષ્ઠ લીડર, શ્રેષ્ઠ રાજા હતા. કાશ આપણા નેતાઓ થોડુંક શીખે કે છેવટે તો મરી જ જવાનું છે, બધું ગમે એટલું ભેગું કરશે, મૂકીને જ જવાનું છે. અહીંયા જો રહી જશે તો માત્ર ને માત્ર નામ રહી જશે. એવા નેતા બને અને આપ એઝ અ પ્રજા તરીકે આવા કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને સમાજમાંથી ગોતી અને ચૂંટો. સૌથી પહેલા એટલું જ કહું કે ચૂંટતા પહેલા એજ્યુકેશન જોજો. શિક્ષણ જેનું છે એ જ સુવિધાઓ અને એ જ બદલાવ કરી શકે, બાકી કોઈ નેતા ન કરી શકે. શિક્ષિત નેતા નહીં તો બદલાવ નહીં, ચાહે ગમે તે જ્ઞાતિનો કેમ ન હોય. શિક્ષિત નેતા હોય
એને જ ચૂંટજો મિત્રો. ધન્યવાદ.